જય જગદેવા, જય માતાજી, જય શ્રી સુરાપુરા સામતજી દાદા। મિત્રો, આજે અમે આવ્યા છીએ શ્રી લંકીવાળા જખદાદાના મંદિરે। મિત્રો, આ એ પાવન જગ્યા છે જ્યાં જખબહુતેરાએ સ્વયં પોતાના નામો હમીર ગઢવીને આપ્યા હતા। કચ્છ દર્શનમાં શંભુદાન ગઢવી લખે છે કે મહારાવસિંહ દેસરજી પહેલાંએ પોતાના રાજકવિ હમીરજીને જખદેવોના 72 નામો શોધવા માટેનો હુકમ કર્યો હતો। આ હુકમનું પાલન કરતા હમીરજી પોતાની ઘોડી ઉપર સવાર થઈ અને ભુજથી કેરાકોટના રસ્તે નીકળ્યા હતા। ભુજ મુન્દ્રા હાઈવે, જ્યાં હાલનું ભારાપર સેનિટોરિયમ અને સિંદૂર વાવ છે, ત્યાં હમીરજી પહોંચ્યા। સિંદૂર વાવની પૂર્વ દિશામાં જાગીરદારોની છાવણીઓ લાગેલી હતી। આ છાવણીઓ કેરાકોટના જાગીરદારોની હશે એવું સમજી હમીરજી કેરાકોટ તરફ આગળ વધવા લાગ્યા। ત્યારે કોઈ વ્યક્તિ એમનું નામ લઈ બોલાવ્યું। પોતાનું નામ સાંભળી હમીરજી ઊભા રહ્યા। તે વ્યક્તિ દોડતો આવ્યો, એમની ઘોડીની લગામ પકડી આજ રાત અહીં રોકાવાનો અને અતિથિ થવા માટે આગ્રહ કર્યો। રાતનો સમય નજીક હોવાથી હમીરજી એમનો આગ્રહ સ્વીકાર્યો। બંને જણાએ પોતાની ઘોડી જ્યાં બીજા ઘોડાઓ બાંધેલા હતા ત્યાં બાંધી છાવણીમાં પ્રવેશ્યા। એ છાવણીમાં બીજા પણ ઘણા જાગીરદારો બેઠા હતા। થોડી ઘણી વાતો થઈ। ભોજનનો સમય થતાં બધાએ સાથે મળી ભોજન કર્યું। પછી તો કાવા કસુંબા અને ડાયરાની મોજો માણવામાં આવી। અલગ મલકની વાતો થઈ। આ અલગ મલકની વાતોમાં હમીરજીથી જાગીરદારોનો પરિચય લેતા રહી ગયું। નિંદ્રાએ પોતાનું કામ કર્યું અને બધા સૂઈ ગયા। સવાર થતાં સૂર્યની પહેલી કિરણ હમીરજીના માથે પડે છે। હમીરજી જાગી જાય છે। ઉપર જોવે છે તો કોઈ છત નથી, કોઈ છાવણી નથી, માત્ર ખુલ્લો આકાશ છે। આજુબાજુમાં પણ કોઈ જાગીરદારો કે ઘોડાઓ જોવા મળતા નથી। છાવણીઓ બધી ગાયબ છે। એમની ઘોડી એક દૂર ઝાડથી બાંધેલી છે। ભૂત ભૂતાવાળો ભ્રમ સમજી અને હમીરજી ઊભા થાય છે અને તેઓ પોતાની ઘોડીને સાજ શણગાર ચડાવવા માંડે છે। તેઓ જ્યાં સાજ શણગાર ચડાવવા માટે જે પલાળની ગાદલી ઉપાડે છે તે ગાદલીમાંથી એક પત્ર મળે છે। આ પત્ર હતો મિત્રો જખદેવોના 72 નામોનો। આ પત્ર વાંચી અને હમીરજી પ્રસન્ન થાય છે। સ્વર્ગ પ્રાપ્તિનો આનંદ થયો એવો આનંદ તો થયો, પણ સાથે સાથે એક ભય પણ સતાવવા માંડ્યો। એ ભય હતો કલંકનો, ખોટો સાબિત થવાનો। જો હમીરજી આ નામો રાજ અને ભુજની પ્રજાને બતાવે તો કોઈ પણ એમનો વિશ્વાસ કરશે નહીં, એવું વિચારી અને હમીરજી મનોમન જખદાદાને પ્રાર્થના કરવા લાગ્યા કે હે જખદાદા, તમે મને સાક્ષાત્કાર દર્શન આપો અને આ મૂંઝવણથી મને બહાર કાઢો, નહીંતર હું મારા પ્રાણો તમારા ચરણોમાં અર્પણ કરી દઈશ। આવું કહીને હમીરજી પોતાની કટાર પોતાના પેટમાં ખોંપવા માટે કાઢે છે અને જેવો હમીરજી પોતાની કટાર પોતાના પેટમાં ખોંપે છે ત્યારે કોઈ અદૃશ્ય શક્તિ એમનો હાથ પકડી લે છે અને ત્યારે આકાશવાણી થાય છે અને એ આકાશવાણીમાં જખદેવો એમને કહે છે કે હે હમીર, તું ભુજ જા, રાજને મારા નામો આપ અને એ માટે સાબિતી અને સાક્ષી તરીકે હું ત્યાં સાક્ષાત્કાર થઈશ। આમ હમીરજી પ્રસન્ન થઈ અને નમન કરી ભુજ તરફ જવા નીકળ્યા। તેઓ રાજ પાસે પહોંચી અને વાત હકીકતની જાણ કરી અને વચન આપ્યું હતું। જખદેવોએ એ વચનની જાણ કરી। મહારાવશ્રી દેસરજી ધૂપેડો લઈ અને ભુજ ચોકમાં ગયા અને સાથે સાથે ભુજની સમગ્ર પ્રજા ત્યાં ઉપસ્થિત રહી। હમીરજી જખદેવોના 72 નામો એક એક કરી અને બોલતા ગયા। ત્યાં ચોકની દક્ષિણ દિશામાં આકાશે ઘોડાઓનો હણહણાટ અને પગના અવાજો સંભળાય છે અને એક એક કરી અને 72 યક્ષો એક ક્ષણ માટે ભુજની પ્રજા, રાવસિંહ દેસરજી અને હમીરજી બધાને દર્શન આપે છે। તો મિત્રો, હાલ આ ચોકને કયા નામે ઓળખાય છે અને જે દક્ષિણ દિશામાં યક્ષદેવોએ દર્શન આપ્યા હતા તે દિશામાં એક મંદિર બાંધવામાં આવ્યું છે, તો એ મંદિર કયા ગામમાં છે તે જરૂરથી કોમેન્ટ કરજો।